મારી અરજી રે સુણીને હે નાગ ડુંગરા વાલી નાગા મારો સદરે સુણીને સીધાવતી તીરે માં ખોડાલ માં તું કામ કરી રે ઓ મોગાલ માં તું માછ જાળી સુનીને આજી રાવતી તીરે મારો હાથ રે સુનીને સીધાવતી તીરે માં મોગલ માં તું કામ કરી રે હે માતાજી મોગલ મારે માછ જાળી નવઘણ આવ્યો વરુડીના નેહડે જગદંબાને લળી 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 લાગ્યો છે ક્યાં ગયા નવઘણ ભાઈ એ નવઘણ આયો નાગબાઈ માના નેહડે જગદંબાને લળી લાગ્યો છે પછી હેતથી હાથને બેલામાં કર્યા વીર નવઘણના વારણા લેતી આવી તેથી ભરૂડી ને પાણી ને માં
માતાજી એમાં યખૂટ દૂધડા ઉભરાય પછી વાલથી ખવરાવે નવઘણ વીરને તેથી જગદંબાનું માતાજીનું હૈયું હેતથી ઉભરા પ્રેમથી દૂધડામાં માતાજી મને આઈ મને યાદો છે દરિયો પોતાની જીભની માનેલ બેન જાહતની ઇજ્જત બચાવવા માટે જાહલનો શિયળ બચાવવા માટે નવ સુરતનો ધણી જુનાણાનો નાથ સિંધમાં જાવું છે બેન જાહલની વારે પણ આકડા નામનો સમદર આજનું જે નડેશ્વરી નડાબેટ છે અહીંયા આવીને અટકી ગયો કારણ કે આકડા નામનો સમદર અહીંયા ગુવાટા કરતો હે માં હે જોગબા હે નાગલ હે મોગલ હે સોનબા હે વરુડી હે ઘોડા નવખાન આયો વરુડી ના નેહડે માતાજી મને યાદો છે દરિયો પાર હવે ભગવતી મારા ગયમને બતાવજે કેમ કે તું છે મારી ભેળિયા વાળી માત મારી મઘર વાળી માત મારી નાગડુંગરા વાળી માત આન તેથી રણની કાંતિએ જગદંબા પ્રગટ થઈ પણ કેમ તેથી ચકલી રે બાંધીને ભાલે નાગલ ને મળતી આવ જાય નાગા જાય નાગા હે મારે સિરે દાદા મોપડીને ચારણ છું અટજુ નાનાની નાગબાઈ 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 જાય નાગા
પાથર તામે જાતી આવું મચ્છરાળી મોગલ માને મળતી જાય મોગા જાય મોગા એ સીને સગોળીને ચારણ છું ગઢ જૂનાની નાગવાઈ નાગવાઈ સોનબાઈ ને મળતી જાય સોનબાઈ જાય સોનબાઈ જાય સોનબાઈ એ મને સીને છે ગોરી ચારણ છું ગઢ જૂનાની નાગવાઈ 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 જાય નાગ ડુંગરા વાળે જોગમાયા જાય નાગ ડુંગરા વાળે હિંગળાજ ને મળતી આવું આય હિંગળા આયા હિંગળાજ બેઠી છે જિગ્નેશભાઈ મારા મોહણ પીપળામાં અમારા રળિયા બાપા ઊંધા પગે બલુચિસ્તાન થી માતાજીને પ્રસન્ન કરીને લાવ્યા હતા પીપળા નામે જાતી આવું મારી માત હિંગળાજ ને મળતી આવું જય હિંગળા
પછી જંગમાં નવઘણને જીતાડીને જગદંબાએ માર્યો છે સુમરો હમીર, માર્યો છે સુમરો હમીર. પછી બંદી થયેલ બેનને છોડાવીને કવિ કે જગમાં સુખ ના વાયા સમીર ચારણ નંગાની ભીડ. દાતાઓની સરવાણી અવિરત ચાલુ છે ત્યારે આપણી વિધાનસભાના ઉમેદવાર છે ને ભાઈ, ધાંગધ્રા વિધાનસભાના ઉમેદવાર વર્મોના પરિવાર પ્રકાશભાઈ ધાંગધ્રા, એમના તરફથી જગદંબાના ચરણે 11 લાખ રૂપિયા આપવામાં આવે છે. વધાવો તાળીઓના ગડગડાટ, બે હાથ ઊંચા કરી પ્રકાશભાઈ વર્મોરાને તાળીઓના ગડગડાટથી વધાવી. વાહ ભાઈ વાહ. અને એક જાગૃત નાગરિક તરીકે તમને બધાને એક નમ્ર અપીલ છે કે ભારત વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ છે અને મજબૂત લોકશાહી બનાવવા માટે નવી પેઢીને મારી ખાસ અપીલ છે કે તારીખ 1 તારીખે અને 5મી તારીખે જ્યારે તમારે મત હોય તેથી મતદાન કરવા અવશ્ય જાજો મારા ભાઈ. હા, હારે હારે તેથી ચકલી રે. નાગલમાના દેશમાંથી એક નાનકડી અપીલ તમને કરવી છે ગુજરાતના જાગૃત નાગરિક તરીકે કે ભારત લોકશાહીનો બહુ મોટો શક્તિશાળી દેશ છે અને મજબૂત લોકશાહી બનાવવા માટે તારીખ 1 અને 5મીના તમે બધા અવશ્ય મતદાન કરવા જાજો. મતદાન કરવા તમે જો નહીં જાઓ તો નબળી લોકશાહીનું નિર્માણ કરવામાં તમારો હાથ હશે. એટલા માટે તમને બધાને વિનંતી કે મજબૂત લોકશાહી માટે, રાષ્ટ્રવાદ માટે, રાષ્ટ્રભક્તિ માટે દેશને મજબૂત બનાવીએ અને ચોક્કસ મતદાન કરીએ ભાઈ.